હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. અમે તો જોતા મસ્ત મજાના નાઈ તૈયાર થઈ ગયા છીએ અને નાસ્તો અમારે જવાનું છે. મેં જોડ કરવા કેમ કે ગા વિયાણી એને જોડ કરવા જવાનું છે. એટલે અમે તો સાસ કરવા મૂકી દીધી છે. સાસ ફરી જાય તો પછી જોડ કરી આવવા માટે કેમ ખીર કરવા માટે નહીં પછી એમાં મમ્મીને ગયા છે જાનમાં. જાનમાંથી આવી જાય તો પછી મારા પપ્પા જાય માટે જુવાર કરી આવે, પછી એને ખાઈ લેવી ભૂખડી. તમે બપોરા કરીને નવરા થઈ જશે. બપોરોને કેટલા લાગે મને ખબર 2:30 વાગી જાય છે. 2:30 તો થઈ જ જાય ને મારે સબ થઈ જાય. 2:30 તો થઈ જાય છે કેમ કે હું મારા ભાઈ બી મને પાણી વાળતા હતા. હું ચીણા પાણી વાળતી હતી, મારા ભાઈ બી ઝેરમાં પાણી વાળતા હતા અને સાક્ષી બી ધોડ્યા હતા. મારી મમ્મી પરાણે લગ્નમાં લઈ જતા હતા પણ સાક્ષી કાંઈ ગઈ નહીં. અહીંયા જૂઠામણા થવાનું કામકાજ ચાલે છે. વાસણ ધોઈ નાખો તમે. સાક્ષીબેન ઠામડા તો મારા હાથના તો ધોરાશ હે અને એમ થાય કઈ સાક્ષીને કોઈ ન લઈ ગયું હું કે જવું નતું. સાક્ષી હે સાક્ષી તો જવું તું કે નતું જવું. વાસણ મૂકી નાખી, પછી માખણ ઉતારી લેવી, પછી ઘી કરી નાખી અને તે પછી ભૂખડી બનાવી નાખવી. તે પછી મારા પપ્પા જાય ગામમાં તો જુવાર કરી પણ હજી આવ્યા નથી. કેમ કે નાથી પછી જાનમાં ક્યાં જશે બેબી? શું રામપરાથી જાન ગઈ છે વાવડી, તો વાવડી જાનમાં જશે. વાવડી સીધા જાણ છે ગઢડા, તો ગઢડાથી પાછા આવે તો પાછા મળીએ. આપણે ફરી ગઈ છે તો ઘડીક આપણે પડી જતી તો માખણ અસલ થઈ જાય. કેમ કે પેલી ખેલ સાજ ફેરી હોય તાજી ગાવી માખણ બહુ સારું થાય નહીં. માખણ થઈ જશે. હા જ તને જવા દેવું બટા. તાર મમ્મી હા આમાં નાખી દીધું. તાર મમ્મીને કે મેં નથી નાખ્યું કાંઈ, તાર મમ્મીએ નાખી દીધું તું. જો તો માખણ ઘડીક પડી રહ્યા. પછી માખણ આપણે ઉતારી લેવી તો પછી ઘીવાનું કંઈ થઈ જાય. સાક્ષીબેન તો ફ્રીજમાં ગોતે છે. સાક્ષી શું ગોતવા મને બડપ છે હું જો ભાઈ સાક્ષી યાર તમે રાખ્યું નહીં વાલું શું કહેવાય માખણ નહીં રહ્યા દઈ માખણ છે બટાઈ. જો એમ કે છે મારે દહીં પીવું છે એમ તરીકે આમ જો માખણ ખાઈ ગઈ ભલે હાલે. સાક્ષી તાડું મઠે જવાનું પૈયા લગાતાર જવાનું મઠે ઘડીક પડી રહ્યા દે એટલે આપણે માખણ અસલ થઈ જાય. પછી ઉતારી લઈ માખણ. અમે તો જો સાઈઝ ફરી ગઈ છે. ઘડીક પડી રહ્યા દીધી પણ સારું થઈ ગયું માખણ એટલે માખણ ઉતારવા મળી છે. પછી મારા ભાઈ માખણ મૂકી નાખ્યું. મને નથી આવતો, આવડે છે મને આળા ચડે ને આવડે છે પણ મારે હું ન કરવું હોય ને હાલો હંધાય માખણ ખાવા. કોને કોને ભાવે છે કોમેન્ટમાં કીજો. માખણ મને ભાવે છે. જો મેં આજ તો અમે ગામમાં ગયા હતા કેમ કે થોડુંક કામ હતું અને કાલે મારે જવાનું છે બહાર ગામ. તો અમે તો ખરીદી કરીને ગયા છીએ. મારે મોડું થઈ ગયું કે અંધારું થઈ ગયું હતું. હાલી તો અમે ઠેઠ વાડીએ આવ્યા એટલે અડધે સુધી આવ્યા હતા. અડધેથી તમારા પપ્પા તેડવા આવ્યા હતા કેમ કે મારા ભાઈ તો નવરો નથી. હવાનો તો ગયો છે દવા છાંટવા એટલે કાંઈ નવરા હતા નહીં કોઈ. હું મારી બેન અને મારા ભાઈ બી ત્રણે ખરીદી કરવા ગયા હતા. મારી મમ્મીએ ઢોરની નીણ વાટીને એવું બધું ઘરનું કામ કર્યું અને અમે આવ્યા હતા તો મોડું બહુ થઈ ગયું હતું કેમ કે લગભગ તો અંધારું થઈ જ ગયું છે. એટલે મારા ભાઈ બી તો જઈને રસોઈ કરવા મળ્યા છે. રોટલી બનાવે છે, શાક બની નાખ્યું છે. શેનું શાક બનાવ્યું છે? ટમેટાનું. બપોરે જ ટમેટાનું હતું અને આનપા મારા બેને મુખવાસ પણ શેકી નાખ્યો છે. ખાલી તો મિક્સર કરવાનું એવું બાકી છે. જો આ મુખવાસ પણ તૈયાર છે. તો ખરીદી કરી એ હું તમને બતાવું. હા ખરીદી કરી છે. જો આ સાપુ લીધી છે. આવડી આ બે ઘર સારું છે. મારે સેમ ટુ સેમ આવીને આવી છે એ આમાં છે. અમારે ફૂઈને છોકરીને દેવાની છે. અમારી બેનને ક્યાંક અલગ છે મને નથી ખબર. અમારી બેનની છે. હા એ આશી ફૂઈનું છે. આ બે તો આપણે ઘર સારું છે. આવડિયા મેં સેમ ટુ સેમ આવી લીધી છે. આવી કે મસ્તીની મને તો બહુ ગમે એટલે મેં આવડિયા લીધી. અને આ બે ઘર સારું લીધી છે પણ મેં એવી લીધી છે. મારી બેનને લગભગ આવી જ છે અને મારે તો આવી છે. એને ઘોડાવાળી છે એથી ફીન હોતા ઠેક અને કાંક આડાવાળી કટલેરીને એવું લીધું હોય એ જો અહીંયા છે. આમાં કાંક છે મારા ભાઈ ભીનું છે. આમાં મુખવાસની ગોળીને હું તો આમાં છે. તો અમારે કાલે બહાર જવાનું છે તો હવે હા કાંઈ બાકી નથી હવે. આમ તો અમે ગામમાં જતા લઈ આવ્યા છીએ પણ થોડું ઘણું બાકી છે. એ મારા ભાઈ હમણાં આવે એટલે મારા ભાઈ બી મારી બેન હું તો જાઉં બહુ નક્કી નથી. મારા ભાઈ બી મારી બેન ને મારા ભાઈ ત્યાં જશે તો ગામમાં થોડુંક વસ્તુ લેવા જવાનું છે તો એ લઈને વી આવશે.
તો પછી કાંઈ હવે તમારે કંઈ ભૂલતા નથી ને હવે તો પછી કહી દીજો હો. પછી રહી રહીને પછી એમ ન કહેતા કે તમે ભૂલી જાય એમ. તમારો રોટલો બળી જશે. તમારો રોટલો બળી જશે. એ બળી જાઓ જો ભમરો પડ્યો. તો પાછા એ ગામમાંથી આવે ત્યારે પાછા મળવી.